શ્રી ગણેશાય નમઃ. મિત્રો, તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ રાધાકૃષ્ણ ભક્તિધારામાં. આજે આપણે સાંભળવાના છીએ ધર્મગીતાનો પાઠ કે જેમાં ધર્મરાજા પાસે એક નર્કકુંડ હોય છે. પોતાના દૂતો મારફત તેઓ પાપીઓને પકડીને આ નર્કકુંડમાં નાખે છે. આ ધર્મરાજાએ પોતાના દૂતોને નર્કલોકમાં એવું કહીને મોકલ્યું હોય છે કે જે કોઈ સારા કૃત્ય કરનારા હોય તેના ઘરે જવું નહીં, અને જે ખરાબ કર્મ કરતા હોય તેને નર્કકુંડમાં નાખવા માટે અહીં લઈ આવવા. ત્યારે પહેલા દૂતોએ પૂછ્યું કે મહારાજ, જગતમાં સારા કામો કયા છે અને ખરાબ કામો કયા છે તે અમને પહેલાં તમે કહી સંભળાવો. ધર્મરાજાએ જે વચન કહ્યા છે તેને આપણે ધર્મગીતા કહીએ છીએ કે જે આપણે આજે સાંભળવાના છીએ. તો મિત્રો, તમને આ વિડીયો પસંદ આવે તો આ વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલ રાધાકૃષ્ણ ભક્તિધારાને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવજો, જેથી કરીને તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળી રહે. ચાલો શરૂ કરીએ. હવે આપણે સાંભળીએ ધર્મગીતાનો પાઠ. ધર્મગીતા. પ્રથમ પ્રણમું શ્રી ગુરુરાય, બેઉ કર જોડીને લાગું પાય, શુદ્ધ બુદ્ધની કરજો સહાય, સેવક જનની પૂરો આશ, કર વિનંતી કર જોરી કરી, ધર્મગીતા કર વિસ્તારી, જગ જીવન કરી પાયે કરી, શુભાશુભ કહું વિસ્તારી, રચનાએ રામ નામ કહું, હરિ નામનો પાર લઉં, વિષ્ણુ ધર્મ કહે છે જે, ટૂંકાણમાં કહું છું તે, હરિગુણના નવ લહું પાર, માંગુ નામ તનો આધાર, નામ થકી અધર્મી તરે, નામે મહાપાપી ઉદ્ધારે, હજાર ફેણ છે જે શેષને, હજાર જીભ જે નામ મુખ વિશે, અનેક જગ લગી જે જપે, તોય નહીં હરિ સ્વપ્ત વસે, શંકર કહે કેમ વર્ણવું, છે મુખ રચના એક, એમ આચરીને ચાલશું, વળી નવ લહું વિવેક, ભાર ભાવે હું કહું, ગોવિંદના ગુણસાર, સેવા ભક્તિ બહુ ફરે, જો દયા કરે ગોપાલ. પ્રથમ જ ધર્મ રાજા કહે, સાંભળો સેવક ઉપદેશ, કથા શ્રવણે સાંભળે તે, સર્વ હું છું લેશ. ધર્મવચન. કહે ધર્મવચન સાંભળો, આયુષ્ય માંગી વહેલા વરો, મૃત્યુલોક જાઓ વેગે કરી, દુષ્ટ આત્માને લાવો હરી, હરિભક્ત હોય નિરાધાર, તેને નવ દુઃખ દેશો લગાર, તે નર સૌ વૈકુંઠ પામશે, દૂતો નવ જાશે તે દિશે. વચન. હે સેવક વિનંતી કરી સાર, એક અમને ઉપજ્યો વિચાર, હરિજનને કેમ જાણીએ, ત્યારે ધર્મરાય વાણી ભણે, પ્રથમ કરે બ્રાહ્મણની સેવા, પૂજે જે નારાયણ દેવ, વચન વિપ્રનું ચિત્તે ધરે, તે ઉપર અતિ આદર કરે, જેને હરિ સાથ છે સ્નેહ, ભક્તિ લક્ષણ કહીએ તે, પતિવ્રતા જેને ઘેરનાર, સત્યવાદી જેને આચાર, ભૂખ્યોને સંતોષે જે, ભક્તિ લક્ષણ કહીએ તે, ગૌમાતાની જે કરે સેવ, મંદિરમાં પૂજે શિવદેવ, દ્વારિકા નર જાય જે, ભક્તિ લક્ષણનો માર્ગ તે, સેવે સદા શાલિગ્રામ, એક ચિત્તે લે હરિનું નામ, ગોપી ચંદનથી સજાવે દેહ, ભક્તિ લક્ષણ કહીએ તે, તિલક કરી હરિવંદન કરે, ચરણોદક પર પ્રતિ ધરે, હરિ કીર્તન શું રાખે સ્નેહ, ભક્તિ લક્ષણ જાણીએ તે, જે બ્રાહ્મણ પારે ખટકર્મ, એકલો મન આરાધે જે, સદાકાર સંતોષી જે, ભક્તિ લક્ષણ જાણીએ તે, સહસ્ત્ર પાઠ જે નિત્ય ભણે, વેદના માર્ગ શ્રવણે સુણે, વેદ વિચાર કરે નર જે, ભક્તિ લક્ષણ કહીએ તે, પર નારીનો સંગ ન કરે, પર નિંદા મુખ નવ ઉચ્ચારે, પર દુઃખને વરી ભાંગે જે, ભક્તિ લક્ષણ કહીએ તે, કામ ક્રોધનો છોડી સંગ, તત્વરાગનો જાણે રંગ, મિથ્યા મોહને છોડે જે, ભક્તિ લક્ષણ કહીએ તે, પાંચે ઇન્દ્રિયને વશ કરે, સુખ દુઃખ કાંઈ દિલમાં નવ ધરે, સાધુ પુરુષ સેવે જહ,
ભક્તિ લક્ષણ કહીએ તે. નિર્મળ વાણી જે ઉચ્ચારે, ધર્મી પુરુષની સંગ સંગતે ફરે. ક્ષમાવત નર હોય જે, ભક્તિ લક્ષણ કહીએ તે. એકાદશી વ્રત કરે ઉપવાસ, હરિગુણ ગાતા થાય ઉલ્લાસ. દેહ દમન કરે નર જે, ભક્તિ લક્ષણ કહીએ તે. ધન જોબન ગર્વ ન ઘરે, માતા પિતાની સેવા ડરે. ગુણ ગોવિંદના ગાય જે, ભક્તિ લક્ષણ કહીએ તે. જે કોઈ ભજે હરિનું નામ, હરિ પ્રત્યે કરે દંડવત પ્રણામ. હરિનામે આનંદ લે જે, ભક્તિ લક્ષણ કહીએ તે. ગીતા કવિતા જે નર ભણે, અથવા શીખે ને શીખાવે. ભાવે ભક્તિ કરનર જે, ભક્તિ લક્ષણ કહીએ તે. પૂર્વ પુણ્ય તોલે વ્યવહાર, અનેક ગુણોનો ન આવે પાર. જેને હૃદયે રામનો વાસ, ધરમ કહે હું તેનો દાસ. સત્ય વચન માનો નિરાધાર, રખે ભેદ લાવો લગાર. સત્ય આચરણ કરે જે, ભક્તિ લક્ષણ કહીએ તે. કહે સેવક તમે હરિભક્ત કહ્યા, કહ્યા તેના એંધાણ. દૂત વચન હું પૂછું અતિ આદર કરી, હવે પાપીઓની પીછાણ. ધર્મ વચન આપે ન કોઈને દાન કે ધાન, વિપ્રનું જે કરે અપમાન. ગુરુ વચન આપે નર જે, વિકટ બંધન કરી લાવો તે. જન્મ લગી અનર્થ આચરે, સારે માર્ગે નહીં સંચરે. આત્મઘાત કરે નર જે, વિકટ બંધન કરી લાવો તે. ગરીબ જીવની હિંસા કરે, દયા કદી નહીં દિલે ધરે. પંખી પાંખ છેદે નર જે, વિકટ બંધન કરી લાવો તે. પશુ તણી જે બારે ચાર, વાછરડા છોડે તત્કાલ. અકર્મી એવા નર જે, વિકટ બંધન કરી લાવો તે. 99 તણા જે લીએ દામ, પરત દ્રવ્ય પર જેની હામ. પર નારી નિકટ રાખે જે, વિકટ બંધન કરી લાવો તે. ગો બ્રાહ્મણના આપે ભોગ, માતા પિતાનો કરે વિયોગ. એવા પાપી નર હોય જે, વિકટ બંધન કરી લાવો તે. હરિકથા જે ચિત્ત ન ધરે, વેદ શાસ્ત્રીની નિંદા કરે. દેવતી રથ માને નહીં જે, વિકટ બંધન કરી લાવો તે. દેવોનું જે કરે અપમાન, ડાહ્યા કહે ધરે તે નવ ધ્યાન. પર નિંદા કરે નર જે, વિકટ બંધન કરી લાવો તે. દાન પાછું જે નર લે, હર વખતે અન્ન આરોગે જે. બ્રાહ્મણોને ન માને જે, વિકટ બંધન કરી લાવો તે. સગા સોહદરને પરહરે, વેશ્યા સાથે ગમન જે કરે. દુષ્ટ મતિ નર હોય જે, વિકટ બંધન કરી લાવો તે. શાખને જૂઠું ઉચ્ચારે, સરોવર પારે પાપ જ કરે. ગાયોનો ગોચાર ભાંગે જે, વિકટ બંધન કરી લાવો તે. જેને જેહે મંતર નવ ઘટે, તે મંતર તે ઉલટે. ક્રોધી જુલ્મી હોય જે, વિકટ બંધન કરી લાવો તે. ધર્મ વચન કહે તે સાર, દૂતને મત આનંદ અપાર. કહો ક્યાં જઈને રહીએ અમે, ઘર અમને બતાવો તમે. નારી જે કોઈ દંભ આચરે, સ્વામીની સેવા નવ કરે. કુટુંબને નહીં માને જે, દૂતો ઘર તમારું તે. ભર રસ્તે જે દોરે નાર, લાજ શરમનો નહીં વિચાર. વસ્ત્ર શીશ નવ ઢાકે જે, દૂતો ધર તમારું તે. ભામીની દામ જ વાપરે, વચન પાખે રુદન ડરે. ઊંધે માથે સૂવે જે, દૂતો ધર તમારું તે. કતલખાનને આંગણે જે, લોહી પર દુર્ગંધો વહે. નર્કકુંડ જે ઘરની પાસ, દૂતો ત્યાં તમારો વાસ. સાધવા જાય માણસ, મેલી વિદ્યાથી જે લે પ્રાણ. વ્યાજવટું હોય જ્યાં, દૂતો તમે વસજો ત્યાં. વટરાગ રોજ હોય જ્યાં, વળી અપવિત્ર કેરા કામ. વળી યોટું હોય જહાં, દૂતો તાહીં કરજો મુકામ. ગામ ગપાટા મન રાખે જે, દૂત સાહે ક્રીડા શું રાખે નેહ. વિના વસ્ત્ર ફરે જે ઠામ, દૂતો જઈ રહેજો તે ઠામ. કલશ કરે જે નરને નાર, ધરમને ન ગણે લગાર. રાત દિવસ વ્યભિચારને વરે, દૂતો વહેજો તેને ઘેર. પુરુષ ઊભો ને બેઠી નાર,
પારકા નરનો કરે વિચાર, અણઘટતું જે બોલે બાર, દૂતો રહેજો તેની પરસાર. સાસુ સાથે જે વહુ લરે, નિત્ય જે નણંદીને નરે, કટુ વાક્ય બોલે જે જન, તેના ઘરનું હરજો ધન. ઉકરડે નાખે જે અન્ન, ખાય નિત બીજાનું ધન, રવિ આથમે તે વાસિંદુ કરે, તેનું ઘર રખે વિસરે. જે કોઈ ફૂંકીને ખાય ધાન, અન્નદેવનું કરે અપમાન, ધિક ધિક જે ભોજન કરે, તેનું ઘર રખે વિસરે. ઘરમાં ચોખાઈ નહીં લગાર, આરસમાં કાઢે અવતાર, કરોળિયાને ગરોળી ઘણી, તેના ઘરના થાજો ધણી. વહુવાયાને બોલે બહુ, તુકારીને બોલાવે સહુ, સસરાને દેખી કાઢે ન લાજ, તેના ઘરમાં જાજો ખચિત. ધરમ વચન કહાજે સાર, દૂતને મન આનંદ અપાર, ઉત્તમ કથા જેમ ગીતા જે, હરિભક્તિને વલ્લભ તે. આ કથા જે ભણે, જમદૂત નહીં તેને આંગણે, શ્રવણ કરે જે એક મન, સ્વર્ગ લોક પામે તે જન. મિત્રો, તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલ રાધાકૃષ્ણ ભક્તિધારાને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન દબાવજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ, જય ધર્મગીતા અવશ્ય લખજો. ધન્યવાદ. હર હર મહાદેવ.